નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બિહારની અંદર ઇલેક્શનોની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યાંના વિધાનસભાના ઇલેક્શનની તારીખો ટૂંક સમયમાં જાહેર થશે. નજીકના ભવિષ્યમાં થવા જઈ રહેલી આ ચૂંટણી, એના ઉપર તમામ રાજકીય પક્ષોની નજર છે. બિહારમાં સત્તા પ્રાપ્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી સહિત ત્યાંના સ્થાનિક જે દળ છે, જનતા દળ યુનાઇટેડથી માંડીને બધા જ, તો એ બધાની નજર હવે બિહારની સત્તા ઉપર છે. ત્યાં કોંગ્રેસ કોઈ ગણતરીમાં નથી બિહારમાં, પરંતુ પ્રાદેશિક પક્ષોનું મહત્વ વધારે છે. આવા સંજોગોની અંદર હવે દિલ્હીની કોર્ટે જમીનોના મામલે લાલુ પ્રસાદ યાદવ સહિતના એના પરિવારને હાજર થવાનું ફરમાન કર્યું છે. સીબીઆઈ દ્વારા 2 વર્ષ પહેલા એના માટેની બધી પ્રોસેસ કરવામાં આવી હતી અને કોર્ટે હવે એમને હાજર થવા માટેનો હુકમ ફરમાવ્યો છે. આ સમગ્ર મામલે વિગતવાર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયેલા છે સુરત શહેરના જાણીતા સિનિયર પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર કિરીટ, જી દર્શકોને પણ. જી હિમાંશુભાઈ, લાલુ પ્રસાદ યાદવને કોર્ટનું તેડું આવવું, શું છે સમગ્ર મામલો? વેલ, આ તો બીજી વાર છે ને. એક વાર તો કોર્ટે જાહેર કરી દીધા છે ને દોષી. ગાયોનો ચારો ખાઈ ગયા હતા, જી, કોર્ટમાં રહી આવ્યા, પછી તબિયતના બાને બહાર આવ્યા ને રાજકારણ ખેલવાનું બંધ કર્યું નહીં. એના દીકરાને ડેપ્યુટી સીએમ પણ બનાવી દીધો. 2.5 વર્ષ ચાલી કરતા. પણ 2004 થી 9 સમય દરમિયાન, એ 5 વર્ષ દરમિયાન જ્યારે રેલવે મિનિસ્ટર હતા કેન્દ્ર સરકારની અંદર, તે સમયે એક જેને રાષ્ટ્રીય મીડિયા જેને લેન્ડ ફોર જોબ્સ ના સ્કેમ તરીકે ઓળખે છે, એટલે નોકરી માટે જમીનો, એટલે કે ક્લાસ ડી ની જે રિક્રુટમેન્ટ રેલવેમાં થઈ, એમાં એ રિક્રુટમેન્ટ કરવા માટે, એટલે કે મને જો નોકરી જોઈતી હોય તો હું લાલુ પ્રસાદ યાદવ પાસે જાઉં તો એ નોકરી મને મળે, પ્રોવાઇડેડ મારી પાસે જમીનનો કોઈ ટુકડો હોય કે જે ટુકડાને હું નગણ્ય ભાવે, હવે મજાની વાત એ છે, એ પણ પાછું ફ્રીમાં નહીં આપી દેવાનો મારે લાલુ પ્રસાદને. લાલુ પ્રસાદ એની સામે એને નક્કી કરેલા નગણ્ય ભાવ મને આપે. એટલે કે 1 કરોડની જમીન હું 1 લાખ રૂપિયાના ભાવે લાલુ પ્રસાદને આપી દઉં, વેચી દઉં, ત્યારે મને એ નોકરી મળે. આ બહુ સિમ્પલ સ્કેમ હતું એક જાતનું. એટલે જે જમીનની વેલ્યુ, આપણે જેને પેલા કહેતા ને કે જંત્રી ભાવ થોડો હોય, માર્કેટ ભાવ હોય, આ એના જેવું છે. લાલુ પ્રસાદના ભાવે લાલુ પ્રસાદને જમીન આપવાની, અને પછી લાલુ પ્રસાદનું કુટુંબ કે લાલુ પ્રસાદની કંપનીઓ તેને માર્કેટ ભાવે વેચી ને રોકડી કરી લે. એટલે 1 કરોડની જમીન 1 લાખ રૂપિયાના ભાવે લાલુ પ્રસાદને આપવાની, એટલે 99 લાખ લાલુ પ્રસાદ કમાય. આમાં લાલુ પ્રસાદ યાદવ, એની પત્ની રબડી દેવી, એટલે બિહારના ભૂતપૂર્વ બીજા મુખ્યપ્રધાન, એનો દીકરો તેજસ્વી યાદવ, એની દીકરી હેમા, બીજો એક દીકરો જે MP હતો તે, આ બધાના નામ છે. અને દિલ્હી કોર્ટે આ બધાને સમન્સ મોકલ્યા છે કે 11મી માર્ચે તમે હાજર થઈ જાઓ. હા, એટલો બધો ઓપન એન્ડ શટ કેસ છે, ઘણા સમયથી ચાલતો હતો. પણ 2022માં છેવટે સીબીઆઈએ બધી માહિતી જ્યારે એકઠી કરી લીધી ને, ત્યારે સીબીઆઈએ પ્રોસિક્યુટ કરવા માટે પરવાનગી 2022માં, અને અપાઈ ગઈ. એટલે પછી બાકીનો બધો પ્રોસેસ થયો, અને હવે કોર્ટના સમન્સ આવે. કોર્ટના સમન્સ આવે એટલે હાજર તો થવું જ પડે. અને આ એટલો બધો ઓપન એન્ડ શટ કેસ છે, એટલો બધો ઓપન એન્ડ શટ કેસ છે કે સીધા અંદર જશે. આ કોર્ટ ચુકાદો આપશે, સુપ્રીમમાં જશે, સુપ્રીમ પણ અંદર ગાલી જશે. કેમ કે આમાં તો જેના નામે અપરાધ થયા છે તે હાજર છે, જે વ્યક્તિઓ સામે કર્યું છે એ વ્યક્તિઓ પણ છે, જમીનના ટુકડા પણ મોજૂદ છે, બધા દસ્તાવેજો પણ મળે છે. ઘણા બધા કેસીસમાં એવું છે.
અને એટલે કહેવાય છે કે લગભગ કરોડો રૂપિયાની જમીન આ રીતે લાલુ પ્રસાદ યાદવે જોબ માટે, નોકરીઓ માટે લોકો પાસેથી લઈ લીધી, સસ્તા ભાવે, માર્કેટ ભાવે વેચી. હમ આ બધા પુરાવાઓ ભેગા થઈ ગયા છે. ટૂંકમાં હવે કેટલાક સંયોગ. લોકો વિપક્ષ એમ કહે છે હમ કે આ હવે બિહારની ચૂંટણી આવી એટલે આવી વાત કરે છે. હમ તો ભાઈ કાયદો તો એનું કામ કરતો હોય છે. કાયદો ચૂંટણીના સમય નથી થતો. અને ભારત દેશમાં વિડંબણા જે છે કે કાયદો ઘણીવાર બહુ ધીમો ચાલે છે. હમ હવે 2004 થી 9 ની વચ્ચે થયેલું 24 સુધી જો સીબીઆઈ ને બધું ભેગું કરવા માટે વેઇટ કરવું પડે, કેટલા બધા વર્ષો થઈ ગયા છે કે 14 સુધી તો એ લોકોની સરકાર હતી, હમ યુપીની સરકાર હતી, એટલે યુપીની સરકાર તો કંઈ કરે નહીં. હમ 14 પછી કામકાજ શરૂ થયું તો પણ 10 વર્ષ લાગ્યા. એટલે આપણા દેશમાં આ એક વિષમતા છે. પણ જ્યારે આવા તથ્યો સામે આવતા હોય ત્યારે કહેશે કેટલાક વિપક્ષો, ચોક્કસ કહેશે કે આ તો ચૂંટણી આવી એટલે વિપક્ષને હેરાન કરવા માટે આ થઈ રહ્યું છે. પણ આ એટલો બધો ચોખ્ખો કેસ છે કે આમાં હેરાન કરવાની વાત જ નથી. ઓપન એન્ડ શટ કેસ છે એને કહી શકાય. હા કે હમ હમ સૌથી મહત્વની વાત હિમાંશુભાઈ એ પણ છે કે ચારા કૌભાંડની અંદર જેલમાં જઈને આવ્યા પછી પણ સામાન્ય ચૂંટણીઓની અંદર લાલુ પ્રસાદ યાદવ અને એની પાર્ટી ખૂબ સારો દેખાવ કરે છે અને એમનો દીકરો ડેપ્યુટી સીએમ પદ સુધી પહોંચી શકે છે. તો એ લાલુ પ્રસાદ યાદવને ધન્યવાદ આપવા કે બિહારની પ્રજાને ધન્યવાદ આપવા? જો કટાક્ષ તો આપણે ગમે તેની ઉપર કસી શકીએ, કઈ તો ગમે તે શકીએ, પણ લોકશાહીની અંદર આ વસ્તુ બરાબર સમજજો. લોકશાહીની અંદર જનતા જનાર્દન સૌથી ઉપર છે. જનતા નક્કી કરે છે. અને જ્યાં સુધી રાષ્ટ્રીય જનતા દળનો સવાલ છે ને, લાલુ પ્રસાદ યાદવની પાર્ટીનો સવાલ છે ને, એ તો યાદવ મુસ્લિમ કોમ્બિનેશન પર ફલતી ફૂલતી પાર્ટી છે. બિહારની અંદર જો 400 સીટ હોય તો આરએલડી ને 100 થી 125 સીટ ના મળે તો બિહારનું રાજકારણ. આ એક લાલુ પ્રસાદ યાદવ જ છે મેન, કે જેને જાતિવાદના નામે પહેલા બિહારને વર્ગીકૃત કરી નાખ્યું. બિહારની બેઠકોને તમે આપણે ડેમોગ્રાફિક ગણતરીઓ કરીએ આપણે તો ખબર પડે જે બેઠકો ઉપર યાદવ અને મુસ્લિમ મળીને 40 વોટ થતા હોય, 40% વોટ, તે વોટ ઉપર લાલુ પ્રસાદ યાદવની પાર્ટીનું વર્ચસ્વ હોય છે એવું માનવામાં આવે. અને એટલે જ તમને યાદ હોય તો 2024માં 303 પરથી 240 પર આવી ગયા પછી નરેન્દ્રભાઈ મોદીએ કમર કસતા કસતા કહ્યું હવે આ વિપક્ષની ઇકોસિસ્ટમને એનો જવાબ એમની જ ભાષામાં આપશે. અને તમે જુઓ 2024માં 240 થયા પછી એક પણ ચૂંટણી, જો રાજ્યોને વિધાનસભાની એક પણ ચૂંટણી જો ભાજપ હાર્યું હોય તો, હરિયાણા જ્યાં માનતા હતા એ લોકો, કોંગ્રેસ એમ માનતી હતી કે અમે જ જીતશું, ત્યાં પણ હારી ગઈ, ભાજપ જીતી ગયું. મહારાષ્ટ્રમાં જીતી ગયું, દિલ્હીમાં જીતી ગયું. એટલે ચોક્કસ રીતે જવાબ અપાય છે. હવે અરવિંદ કેજરીવાલ દિલ્હીની અંદર ચૂંટણી હારી જાય એ તો બળાશ ફેંકતા હતા પોતે જાહેર મંચ પર કે ભૂલી જજો આ જન્મમાં તો તમે અમને નહીં હરાવી શકો અહીંયા. એવા ભાષણો છે અરવિંદ કેજરીવાલ. પણ યાદ કરો એ દિવસ કે જ્યારે અરવિંદ કેજરીવાલને જેલ મોકલાયા. જો હું બે ઉદાહરણ આપીશ. એક 2014 અરવિંદ કેજરીવાલ ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન માટે રામલીલા મેદાન ઉપર એની પાછળ 15,000 લોકો, યુવાનો ઉભા હતા. બીજી વાર 2024 અરવિંદ કેજરીવાલ જયારે જેલ જવાનો છે, એની સાથે એના ઘરની બહાર 150 માણસો હતા. અને કહેવાય તમારી ઇકોસિસ્ટમની સાથે જ
તમને જવાબ આપીશ. બરાબર. લાલુ પ્રસાદ યાદવ આ ચોક્કસ કેસ એવો છે કે જેમાં બિહારના યાદવ લોકો પણ એમ કહી શકતા નથી કે લાલુ પ્રસાદ કસૂરવાર નથી. મારા કહેવાનો મતલબ એ છે કે કોઈને એટલા બધા ધૂળધાણી કરી નાખો, એટલા બધા પાક્કા પુરાવા આપો. જો આ વોરફેર જે છે ને, જે લોફેર જેને આપણે કહીએ છીએ અંગ્રેજી, કાયદાકીય રીતે લડાતી લડાઈ, કાયદાકીય રીતે લડાતી લડાઈમાં ઘણીવાર બહુ વાર લાગતો હોય છે. એટલે આપણે સામાન્ય માણસને ગુસ્સો આવે કે આ શું, નજર સામે દેખાય છે કે આણે ગુનો કર્યો છે અને અંદર ઘાલી દો, પણ કાયદામાં સબૂત જોઈએ. અને આ સરકાર આ વસ્તુઓ શોધીને કરી રહી છે. અને એટલે જ મને તો દેખાઈ રહ્યું છે કે આ કેસ ફેબ્રુઆરી મહિનામાં, માર્ચ મહિનામાં જ્યારે હિયરિંગ આવે અને કોર્ટનું એક ઓબ્ઝર્વેશન આવ્યું ને કે ભાઈ આ કસૂરવાર છે, પતી ગયું. પછી એ સુપ્રીમમાં જતા ભલે બીજા 2 વર્ષ લાગ્યા અને 2 વર્ષ બહાર રહે, ચૂંટણી ટાણે ભલે આખું કુટુંબ બહાર રહીને પ્રચાર કરે, પણ નેમ એન્ડ શેમ વાળી જે વાત છે ને તે થવા જોઈએ, તે મને દેખાય. જી બિલકુલ બિલકુલ બિલકુલ. ટૂંકમાં બિહારનું રાજકારણ અત્યારથી જ ગરમાઈ ગયું છે અને આગામી 11મી તારીખે લાલુ પ્રસાદ યાદવ અને તેના પરિવારના સભ્યો જ્યારે કોર્ટની સમક્ષ હાજર થશે ત્યારે જ આપણને ખબર પડશે કે કોર્ટ એની સામે કેવું વલણ અખત્યાર કરે છે, કઈ રીતે એની સામે કાર્યવાહીનો પ્રારંભ થાય છે, એને તકસીરવાર ઠેરવવામાં આવ્યા પછી એને સીધા જેલ હવાલે કરવામાં આવે છે કે પછી એમને બીજો કોઈ ચાન્સ આપી અને કોઈ રીતે એને થોડો સમય મળી રહે એવા પ્રકારનું વલણ અખત્યાર કરે છે. ચોક્કસપણે એક વાત નક્કી છે કે બિહારના રાજકારણમાં હાલમાં આ જમીનોના બદલે નોકરી એ મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે અને એ કશે ને કશે લાલુ પ્રસાદ યાદવને હિટ કરશે, એના ફેમિલીને હિટ કરશે અને એડવાન્ટેજ બીજેપીની પોઝિશન કદાચ આવી શકે એવી સંભાવનાઓ પણ અત્યારે નકારી શકાતી નથી. હિમાંશુભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મામલે સુંદર મજાની સચોટ વિગતો આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ હિમાંશુભાઈ. દર્શક મિત્રો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ આ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલ સાથે આપ જોડાયેલા રહો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.